જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ પાસે મહાનગરપાલિકાના અનગઢ વહીવટને કારણે 3 નિર્દોષ લોકો મોતને ભેટ્યા। આ મૃત્યુ માટે જવાબદાર કોણ? બનાવની વિગત એવી છે કે જૂનાગઢ બાયપાસ પાસે ગટરના કામ માટે જેસીબી દ્વારા ખોદકામ થતું હતું, ત્યારે અચાનક જ જેસીબીની સુપડી ગેસની પાઇપલાઇનમાં ઘૂસી જતા ગેસનો ફુવારો છૂટ્યો હતો અને અચાનક આગ લાગી જવા પામી હતી અને આગ લાગી જવાના કારણે આજુબાજુમાં આવેલી 3 દુકાનો, 2 થી 3 મોટરસાયકલ તેમજ ત્યાં લારી રાખી ફાસ્ટ ફૂડનો ધંધો કરનાર દંપતીઓ પણ આ આગની ચપેટમાં આવી જતા મોતને ભેટ્યા હતા। હવે સવાલ એ રહ્યો કે આ ગટરના કામ કરતી વખતે આ કોન્ટ્રાક્ટરોને કશી ખબર જ નથી હોતી કે ક્યાં ગટરની લાઈન, ગેસની લાઈન જાય છે કે અને વર્ણ વિચાર્યું કામ કરે છે, જેને કારણે આજે આપ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે। તો આ માટે જવાબદાર કોણ? અને આ માટે શાસક પક્ષ તેમજ મનપાના કમિશનરની જવાબદારી પણ ફિક્સ થાય છે। તો શા માટે આ કમિશનર તેમજ શાસક પક્ષ તથા આ કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને મનુષ્યવધનો ગુનો દાખલ થાય તેવી લોક માગણી ઉઠવા પામેલ છે। जेसीबी से ने का खोदता है ना गैस की लाइन जो हां गैस लाइन ये भी लाइन ये भी नहीं हुई ये भी नहीं है बस क्या एक्सपायर देखिए बहुत नानी ढोकड़ी હતી એમ મને આવે લઈને માણસ તો આંધા હશે હોટેલ છે શું અને બીજા ભંગાની ભંગાણમાં તો હે આ માનવા આપણે આવ્યા
ગાડી તો લઈ લો કોક સીએનજી ના તો જાવ યાર ફોરવેલ કે નહીં ફોરવેલ એ સીએનજી ખોટી હરકી જાય કામ આપણે તો જઈ ગયો ભાઈ દુકાન બાટલો બાટલો દાદા સંજયભાઈ दुकान वाला आयुष वाला नहीं वांधो नहीं ये आयुष वाला ने छोकरी उत्तर बटेटा एनो आप फोन आ इंटरव्यू करवो संजय भाई मेरा संजय भाई हाँ ब्रदर एक 14 नंबर वालों लायो तो Incoming voice call from केतना करे कौन से बाकी सारी અત્યારે તો બધે છે ને ઇન્ફેક્શન ના લાગે એટલે મારું નામ મનીષ ગઢાણીયા છે. ઝાંઝડા ચોકડીએ આજે જ્યારે એક ખાડાનું કામ ચાલુ હતું તેમાં જેસીબીથી ગેસની લાઇનની માં જેસીબી અડી ગયું, એમાં બ્લાસ્ટ થયો. એમાં જે તે સમયે અત્યારે એક બેન છે સોલંકી, એક દીકરી છે 3-4 વર્ષની અને એક ભાઈ છે ગોલાધરના. એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે. એકને કેજેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફર કર્યા છે. એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે. ઘટના સ્થળે જે અત્યારે જેસીબી ચાલતું હતું અને જેસીબીથી પાઇપની લાઇન તૂટી અને ત્યારે બ્લાસ્ટ થયો. એમાં એક ગેસની બોટલ ફાટી છે અને આ લોકો ત્યારે ત્રણેય અંદર દુકાનની અંદર હતા. ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી, ફાયરમાં આગ બધી કાબૂમાં લીધી અને પછી શટર ખોલી અને ત્રણને ડેડ બોડીને બહાર કાઢી છે. ફાયરની ગાડી ઓછામાં ઓછી 35 થી 40 મિનિટ પછી પહોંચી છે. જો ઝાંઝડા ચોકડીયા જે કાંઈ દુર્ઘટના બની છે એમાં મારા સંબંધી મારા મામા છે
મારા મામી છે, એક નાની એવી છોકરી છે. આ 3 પરિવારનો અટાણમાં જે કાંઈ એનું કાંઈ કઈ રીતના બનાવ બન્યો છે, હું એનું નિવારણ નહીં આવે અને અમને એના કાંઈ જવાબ નહીં જડે ત્યાં લગી અમે ડેડ બોડી સંભાળવાના નથી. તમારા મામા ક્યાંના હતા ને નામ બોલો ને. ઝાંઝેડા ગામમાં ના રહેવાસી છે, નામ શૈલેષભાઈ ગંગાભાઈ સોલંકી. ત્યાં શું કરતા હતા એ પરિવાર? એ ઝાંઝેડા ચોકડીએ મારા મામાને ખાણીપીણીની કેન્ટીન છે, દાળ પકવાન પકોડા આ તે આખો પરિવાર એની ઉપર નભે છે. તો એની ઉપર બધું થાય. આ કઈ રીતના બનાવ બન્યો છે, ગેસનું હોય આ હે કાંઈ પણ, તો હું સરકાર પાસે આદેશ ઈ કરું છું કે આનું કાંઈ પણ જે કાંઈ પ્રશ્ન હોય એનું નિવારણ આવે અને અમને આનું આશ્વાસન આ તે બધું ખાતરી બધું આપે એવું કહેવા માંગુ છું. આ બધી જવાબદારી સરકાર ત્યાં લગી ડેડ બોડી સંભાળવા નહીં. આગ કઈ રીતના લાગી છે એ તો અમને કઈ ખ્યાલ નથી, પણ કઈ રીતના આગ લાગી એનું જાણવા માટે થઈને આ બધી પ્રોસેસ છે. એના માટે હું ડેડ બોડી સંભાળતો એનો ઇનકાર કરવાનું કારણ જ આની શું થયું છે, કઈ રીતના થયું છે એનું જાણવા માટે જે કઈ જવાબદારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું મારું મહાનગરપાલિકાનો કોઈ ત્યાં લગી સ્વીકારવામાં આવશે નહીં.